તો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાતરૂપ આગાહી કરી છે। કાળઝાળ ગરમીના પ્રકોપમાંથી નાગરિકોને ટૂંક સમયમાં રાહત મળશે। રાજ્યમાં આંધી અને વંટોળ સાથે ધૂળની ડમરીઓનું પ્રમાણ વધશે। 18 મેથી 23 મે દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થશે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ અસર જોવા મળશે। તેજ પવન અને વાવાઝોડા જેવા વાતાવરણની પૂરી શક્યતા વ્યક્ત કરાઈ છે। हवा धीरे धीरे गर्मी करશે, ધૂળકાટ ચડશે। બપોર પછી ધૂળકાટ જેવું જણાશે। કૃતિકા નક્ષત્રમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે અને ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પણ થવાની શક્યતા છે। તારીખ 18થી 23માં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ કેટલાક ભાગમાં થવાની શક્યતા છે, જેમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગો અને ગુજરાતના અન્ય ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ બપોર બાદ થવાની શક્યતા છે। આ ઉપરાંત લગભગ ભારે ગતિના પવનો ફૂંકાશે અને કાચા મકાનના સાપરા ઉડી જાય તેવા પવનો હવે ધીરે ધીરે ફૂંકાવાની શક્યતા છે।